તો કેમ છો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારે જવાનું છે આપણે ગોઈદમાં હાલીને। તો મિત્રો કન્ટિન્યુ। તો મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે આપણે ધણફૂલિયાથી, અને લાવો તમને બતાવી દે, તમે તો કોઈ દી જોયો નહીં હોય તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો મિત્રો સુખનો સૂરજ એવો બધો અત્યારે તપારો દેતો હોય છે તો મને નથી ખબર, અને મને બહુ પરસેવો વરતો હતો તો મેં થોડુંક પાણી પીધું ને સોડા પીધી। તો વ્લોગમાં કન્ટિન્યુ રહીજો। તો મિત્રો અત્યારે ખેતરવાળા રસ્તેથી હેલે જતા હતા તો મને હે ને વાડી લેવાનો વિચાર થયો, તો એ ભાઈએ મને છે ને 1.5 કરોડ કીધો, તો મેં ના પાડી। તો મેં કીધું ભાઈ તમે રાખો। તો મિત્રો આગળ જતા એક ભાઈનો કૂવો લીકેજ થઈ ગયો છે ને, તો કેળામાં બહુ પાણી હતું ને મારા 6000ના બૂટે બગાડ્યા જો, અને મેં કોઈ ગાયરું દીધી છે ખાલી મનમાં જો। તો મિત્રો જો હું હાઈલો જાઉં છું અત્યારે ખેતરવાળા રસ્તા એટલે નહેરમાં હાઈલો જાઉં છું, તો ને તમે જોઈ શકો છો। તો અત્યારે હમણાં થોડીક વારમાં આપણે પૂગશું। ફાઇનલી મિત્રો આપણે અત્યારે છે ને ગાત્રાળમાંના ડુંગરની ધજા આપણે દેખાઈ ગઈ છે, તો બ્લોગમાં કન્ટિન્યુ। તો મિત્રો મને ધજા દેખાતા એવું લાગ્યું કે લાવો હું ભાગવા માંડું, અને જો મિત્રો એનો નજારો, તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહીજો। તો મિત્રો તમે મને જોયો નહીં હોય આવા સીન સપાટા નાખતા, તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહી। તો મિત્રો આ છે ગાત્રાળ ધામનું મોટું મંદિર અને નીચે નાનું મંદિર, તો હાલો આપણે અગરબત્તી કરવા જઈએ। તો મિત્રો હું અહીંયા અત્યારે દર્શન કરું છું ને તમને દર્શન થાય તો કરી લ્યો, બાકી વ્લોગમાં કન્ટિન્યુ રહીજો। તો મિત્રો અત્યારે વ્લોગ બહુ લાંબો થઈ જાય, તો અત્યારે અહીંયા આપણે એન્ડ કરી। મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઇક કરી દેજો, અને શેર કરી દેજો। તો મિત્રો કન્ટિન્યુ।